હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે એક નવા ટોપિક સાથે આવી ગયા છે. તો આજનો ટોપિક જે છે એ છે વર્તુળાકાર રિંગ. વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર રિંગ વડે રિંગની અક્ષ ઉપર કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. બરાબર, એક વર્તુળાકાર રિંગ લેવાની છે. આ વર્તુળાકાર રિંગ વડે રિંગની અક્ષ એના ઉપર કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એના માટેની આપણે ચર્ચા કરવાની છે. ઓકે, તો માની લો આ પ્રમાણે એક વર્તુળાકાર રિંગ છે વિદ્યુત પ્રવાહ ધારિત. ઓકે, તો આ વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર રિંગ છે. માની લઈએ કે આ વર્તુળાકાર રિંગ છે એની અંદરથી વહેતો પ્રવાહ છે. આ એની અક્ષ થઈ જશે, આ એનું મધ્ય બિંદુ થશે, આ મધ્ય બિંદુ થશે, આ એની અક્ષ થઈ જશે. ઓકે, માની લઈએ અહીંયા આ બિંદુએ, આ પોઈન્ટ ઉપર, આ પી બિંદુ છે, ત્યાં આપણે શું શોધવું છે? ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે વિદ્યુત પ્રવાહ છે, માની લઈએ કે આ ડાયરેક્શનમાં છે, આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આ ડાયરેક્શનમાં છે, આઈ જેટલો વિદ્યુત પ્રવાહ આ ડાયરેક્શનમાં છે. ઓકે, તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે આ વિદ્યુત પ્રવાહ છે એ આ રીતે, મતલબમાં આમ અહીંયાથી આમ બહાર નીકળે છે, નીચેથી અંદર જાય છે. બરાબર છે, એ રીતે છે. ઓકે, તો અહીંયા હું એક નાનકડો એવો સૂક્ષ્મ ખંડ લઉં, કારણ કે બાયો સાવરનો નિયમ આપણી પાસે છે એ કોના માટે છે? નાનકડા એવા સૂક્ષ્મ ખંડ માટે છે. અને આ એક ખંડ હું ધારી લઉં છું. આ ખંડ છે એનો સ્થાન સદિશ કઈ ડાયરેક્શનમાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં છે. ખબર છે ને? ડી સદિશ એલ. ઓકે, કઈ ડાયરેક્શનમાં છે? વિદ્યુત પ્રવાહની દિશામાં છે. શું કામ ખબર છે? કીધું છે કે અહીંયાથી વિદ્યુત ભાર અહીંયા સુધી પહોંચે છે તો સ્થાનાંતર છે એ કેવું થઈ જશે? પ્રવાહની દિશામાં થશે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પ્રવાહની દિશામાં સ્થાનાંતર થશે. ઓકે, હવે આ ડી એલ સદિશ જે છે એના વડે આ પી બિંદુ પર હું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. તો અહીંયાથી અહીંયા સુધીનું જે અંતર છે એ અંતર કેટલું થશે? તો માની લઈએ આ અંતર છે એ કેટલું છે? આર છે. આ અંતર કેટલું છે? આર છે. ઓકે, તો આ અક્ષ છે આગળ વધારીએ તો કંઈક આ રીતની થશે. તો આ અંતર આર છે. તો અહીંયા આ બિંદુએ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો હું શું કરીશ? આ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ ખંડ વડે. તો આ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પહેલા તો કઈ ડાયરેક્શનમાં હશે એના માટેની ચર્ચા કરીએ. તો આ સદિશ એક રીતે ગણીએ તો આ સદિશ આર જ બન્યો ને. આ ખંડથી પી સુધીનો સદિશ શું થઈ ગયો? આર. ખંડથી પી સુધીનો સદિશ છે એ શું થઈ ગયો? સદિશ આર. ઓકે, હવે બાયો સાવરનો નિયમ છે આપણે ભણ્યા હતા. શું હતું બાયો સાવરનો નિયમ? તો ડી સદિશ બી ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 પાઈ ઇન્ટુ શું હતું? આઈ ડી એલ અપોન આર સ્ક્વેર સાઇન થીટા. ઓકે, હવે આને સદિશ સ્વરૂપે લખ્યું છે તો અહીંયા સાઇન થીટાની જગ્યાએ શું આવશે? સાઇન થીટાની જગ્યાએ શું આવશે? તો સદિશ એલ ક્રોસ સદિશ આર, સોરી સદિશ આર, અને અહીંયા આવશે આર ક્યુબ. ઓકે, સદિશ સ્વરૂપે લખો તો અહીંયા ડી સદિશ બી ની જે દિશા છે આની ઉપર ખાસ ફોકસ કરજો. ડી સદિશ બી ની દિશા તો કઈ ડાયરેક્શનમાં હશે? સદિશ એલ ક્રોસ સદિશ બી ની ડાયરેક્શનમાં હશે. સદિશ એલ કઈ ડાયરેક્શનમાં છે? અહીંયા બહાર નીકળે છે, બહાર નીકળે છે આવી રીતે. અને સદિશ આર કઈ ડાયરેક્શનમાં છે? આ બાજુ 83, આમ 83, એલ અને આર. તો બંને કેવા થઈ ગયા? પરસ્પર લંબ થશે. જો તો બંને કેવા થશે? પરસ્પર લંબ. તો ડી બી છે એનું મૂલ્ય લઉં તો મૂલ્ય શું થઈ જશે? μ0 અપોન 4 પાઈ ઇન્ટુ આઈ ડી એલ અપોન આર સ્ક્વેર. રીઝન શું છે? સાઇન 90 ડિગ્રી બનશે અહીંયા.
અને આ ક્રોસ ગુણાકાર દૂર કરશો તો શું થઈ જશે? સાઇન 90 ડિગ્રી બનશે. સદિશ ડીએલ આ બાજુ, સદિશ આર આ બાજુ, આમ ત્રાસી બાજુ. અને તો આ બંને ત્રાસુ આ રીતે રહે છે અને આ બાજુ જો અહીંયા જોઈ લે આમ થશે ને, સદિશ ડીએલ આ બાજુ, આ બાજુ. તો બંને એકબીજાને કેવા થયા? બંને એકબીજાને કેવા થયા? જો તો લંબ થયા ને, એકબીજાને લંબ થયા, એકબીજાને લંબ થયા. તો એનો અર્થ શું થશે કે ડીએલ અને આર પરસ્પર કેવા હશે? લંબ હશે. ઓકે, હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? તો ડીએલ ક્રોસ આર ની દિશામાં. તો ડીએલ પહેલો સદિશ હોય એની દિશામાં આંગળી રાખવાની, બીજો સદિશ છે એની દિશામાં આંગળીઓને વાળવાની. તો પહેલો સદિશ કયો છે? આ બાજુ ડીએલ, ડીએલ આ બાજુ છે. સદિશ આર થોડોક ત્રાસો છે, આ બાજુ આમ ત્રાસો છે. તો ચુંબકીય ક્ષેત્ર આમ ત્રાસું મળશે જો, હે ને? તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન તમને કેવી મળશે? અહીંયા આ રીતે મળશે. ઓકે, માની લઈએ કે આ એક શિરોલંબ અક્ષ છે અને આ સુધી હશે શિરોલંબ અક્ષ છે. તો આ સદિશ બી છે, આ બંને કેવા હોય? પરસ્પર લંબ હશે પાછા. અને આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સદિશ બી અને આર બંને કેવા હશે? લંબ હશે. રીઝન શું છે? ડીએલ સદિશ આર આ બંનેને લંબ, ડીએલ ને પણ લંબ હશે, સદિશ આર ને પણ લંબ હશે, બંનેને લંબ હશે. જો આ છે ડીએલ, એ બહાર નીકળે છે તો એને લંબ એટલે આમ ત્રાસો છે, લંબ થઈ ગયો. એને આમ થશે ને, જો તો આ બંનેને લંબ થશે. તો આ ડી સદિશ બી ની ડાયરેક્શન આ કઈ હશે. ઓકે, ખ્યાલ આવે છે? સદિશ આર છે આમ ત્રાસો છે, એને પણ લંબ હશે. ઓકે, આ બંનેને લંબ હશે જો આ રીતના. ખ્યાલ આવે છે? અને બંનેને લંબ હશે. ઓકે, 90 ડિગ્રીના ખૂણે છે એટલે ડીએલ ને પણ આ બી લંબ હશે, સદિશ આર ને પણ લંબ હશે. ઓકે, તો આ રીતની કન્ડિશન આખી આવશે ડી સદિશ બી ની. ઓકે, તો અહીંયા જે ખૂણો બને છે, માની લ્યો આ ડી સદિશ બી જે છે એ ખૂણો બનાવે છે આ અક્ષ સાથે. તો એ કેટલો છે? માની લે થીટા છે, હે ને? થીટા. તો આ ડી સદિશ બી છે એનો એક ઘટક મને આ બાજુ મળશે. શું મળશે? ડી બી કોસ થીટા. એક ઘટક મને ઉપરની બાજુ મળશે. આ સુધી હશે ડી બી સાઇન થીટા. ઓકે, હવે જેવો અહીંયા ખંડ છે ડી સદિશ એલ, એવો જ અહીંયા નીચેના ભાગમાં પણ ખંડ હશે. ડી સદિશ બી છે, ડી સદિશ એલ. તો અહીંયા હું એક ખંડ ધારી લઉં નાનકડો, એક્ઝેક્ટ આ ડી સદિશ એલ ની વિરુદ્ધ સાઈડ અને વ્યાસાંત બિંદુએ. તો આ જે છે એ ખંડનો સ્થાન સદિશ આ રીતે થશે. સોરી, ડી સદિશ એલ, ડી સદિશ એલ આ બાજુ થશે. આનો સ્થાન સદિશ લઉં આ બી બિંદુ સાથે તો સદિશ આર જેટલો જ થાય ને, કારણ કે અહીંયાથી અંતર અને અહીંયાથી અંતર બંને હરખું જ હશે, આર જ હશે. આ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એક્ઝેક્ટ આવી રીતે હશે, નીચે તરફ, આમ નીચે, હે, થીટા ખૂણે જશે. ખ્યાલ આવે છે ને? આ પણ કેવો હશે? એક્ઝેક્ટ થીટા ખૂણે હશે, ડી સદિશ બી. તો આનો પણ એક કમ્પોનેન્ટ મળશે, ડી કોસ થીટા, ડી સાઇન થીટા, હે, ડીબી સાઇન થીટા, ડીબી કોસ થીટા. તો એક નીચે જશે, એક ઉપર. તો આ અને આ નીચે અને ઉપર બંને કેવા થઈ જશે? એકબીજા સાથે કેન્સલ આઉટ થઈ જશે, હે ને? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? બંને એકબીજા સાથે શું થઈ જશે? કેન્સલ આઉટ. ડીબી સાઇન થીટા ઉપર તરફ, ડીબી સાઇન થીટા નીચે તરફ, બંને એકબીજાને શું કરશે? કેન્સલ કરી દેશે, હે ને? તો સાઇન થીટા વાળો ઘટક છે એ તો સુધી હશે, કેન્સલ આઉટ થઈ જશે, હે ને? આ તો કેન્સલ આઉટ થઈ ગયો. એટલે આપણી પાસે આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર માત્ર કઈ દિશામાં હશે? રિંગની અક્ષની દિશામાં હશે, હે ને? ડીબી કોસ થીટા. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ઓકે, તો ડીબી કોસ થીટા જ માત્ર આપણી પાસે આ રિંગના ડીએલ ખંડ વડે ઉદ્ભવશે. બરાબર? ડીએલ ના ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું હશે? તો ડીબી કોસ થીટા. ઓકે, તો
હું અહીંયા સૂત્રની ચર્ચા કરું તો આ ડીબી કોસ થીટા માત્ર એક હશે ને, કારણ કે ડી સાઇન થીટા નીચે પણ ડી સાઇન થીટા આવશે, ડીબી સાઇન થીટા. એટલે ઉપરનો ડીબી સાઇન થીટા નીચેનો ડીબી સાઇન થીટા ઉડી જશે. ક્લિયર? ક્લિયર? તો ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રિંગ પરના ડીએલ ખંડ વડે ઉદ્ભવતો ચુંબકીય ક્ષેત્ર ડીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કોસ થીટા આવશે, ખાલી ડીબી નહીં આવે. હે શું આવશે? કોસ ઘટક પણ આવશે, યાદ રાખજો. હે શું આવશે? કોસ ઘટક આવશે. ક્લિયર? ચાલો, તો અહીંયા આપણે ચર્ચા કરી દઈએ. માની લ્યો કે આ જે રિંગ આપણે લીધી છે એ રિંગની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ આર છે. અને રિંગના કેન્દ્રથી આ કેન્દ્ર ઓ છે, તો અહીંયાથી આ અંતર માની લઈએ એ છે. એક્સ લઈ લો, એ લઈ લો, વોટેવર તમને મજા આવે લ્યો. અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું છે? એ છે. તો ડીબી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? ડીબી ઇઝ ઇક્વલ ટુ તો μ0 અપોન 4 ઇન્ટુ શું થશે? IDL અપોન R સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે? કોસ થીટા. અને આ કોસ થીટા શું કામ આવ્યું ખબર પડી ને? આ ડીબી કોસ થીટા છે એટલા માટે. અથવા તો તમે અહીંયાથી જ ડાયરેક્ટ લખી દો. અને આ સૂક્ષ્મ ખંડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ કયું થઈ જશે? ડીબી કોસ થીટા. ડીબી કોસ થીટા. તો કોસ થીટા તો આવશે. ડીબી એટલે શું થઈ જશે? μ0 અપોન 4 ઇન્ટુ IDL અપોન R સ્ક્વેર. અહીંયા સાઇન ઘટક આવશે, પણ કેવું છે? આ ડીએલ અને આર આ બંને વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રીનો. એટલા માટે અહીંયા સાઇન ઘટક નથી આવતો. સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો સાઇન 90 1 થઈ જશે, એટલે IDL અપોન R સ્ક્વેર ઇન્ટુ કોસ ઘટક. કોસ ઘટક કયો છે? ખાલી આ દિશા મળે છે. સાઇન ઘટક કેવો થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. બરાબર? દર્શાવો હોય તો દર્શાવી દો. એટલા માટે છે ને તમને કદાચ યાદ ન રહે તો એને યાદ રાખવા માટે. અને આ શું થઈ જશે? સદિશ આર થશે. સેમ આના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડી સદિશ બી, આ ખૂણો કેટલો થઈ જશે? સેમ થીટા. તો એક ઘટક કયો મળશે? ડીબી કોસ થીટા. અને એક ઘટક આવશે નીચે તરફ ડીબી સાઇન થીટા. અને સાઇન થીટા પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં. ડીબી સાઇન થીટા ઉડી જશે. ઓકે, આ એક ડીબી કોસ થીટા વધશે. બરાબર? માત્ર એક ખંડ માટે જ આપણે લઈએ છીએ. બરાબર? બંને માથે નથી લેતા. ઓકે, તો ડીબી કોસ થીટા જ વધશે ને. તો ડીબી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 ઇન્ટુ IDL અપોન R સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. આ કોસ થીટા આવશે. ઓકે, તો આટલું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉત્પન્ન થશે. કોના વડે? એક નાનકડા સૂક્ષ્મ ખંડ વડે. આટલું. તો મારે તો કુલ જોઈએ છે ને. તો કુલ ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? તો કુલ ચુંબકીય ક્ષેત્ર તો B ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન ઓફ DB cos થીટા. ચાલો, ઇન્ટિગ્રેશન ઓફ અને અહીંયા સંપૂર્ણ લંબાઈ પરનું ઇન્ટિગ્રેશનમાં લેવાનું છે ને, આખી લંબાઈ. તો ડીબી છે, ડીબી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ તો આપત છે, આપણને ખબર જ છે, μ0 અપોન 4 ઇન્ટુ IDL અપોન R સ્ક્વેર ઇન્ટુ કોસ થીટા. ઓકે, હવે આ ખંડથી અહીંયા સુધીનું અંતર R છે એ તો અચળ રહેવાનું છે ને, એ થોડું બદલાશે. એને અહીંયાથી કોઈ પણ ખંડથી અંતર લઈ લો, આ R અંતર છે કેવું રહેશે? અચળ રહેશે. R અંતર અચળ રહેશે. ખૂણો થીટા પણ અચળ રહેશે. જો તો ખૂણો થીટા પણ અચળ જ રહેશે ને. આ D સદિશ L છે એ અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો, અહીંયા લ્યો.
વોટએવર કોઈ પણ એક જગ્યાએ લઈ લેશો. આ ડી આ થીટા ખૂણો છે એ પણ અચળ રહેશે, એટલે કોસ ઘટક પણ કેવો હશે? અચળ જ હશે. કોસ ઘટક પણ કેવો હશે? અચળ જ હશે. તો અહીંયા આપણને બધાને જ ખબર છે કે અહીં પહેલું r ઇઝ ઇક્વલ ટુ કઈ પહેલા લખી દો કોસ થીટા. કોસ થીટા તો આપણે તો જોઈએ છે કોસ થીટા. કોસ થીટા કઈ રીતે મળશે? બરાબર. તો આને મારે ગોતવું હોય તો હું શું કરીશ? આ ઘટક કયો થઈ જશે? હા, તો આ 90 માઇનસ થીટા થઈ જશે. આ કયો થઈ જશે? 90 માઇનસ થીટા. હેને? આ થીટા છે, આ 90 છે. હેને? આર અને ડીબી વચ્ચેનો જે ખૂણો બનશે કેવો બનશે? 90 ડિગ્રી બનશે ને. તો આ ને આ બંને પરસ્પર લંબ હશે. તો આ વૈધોય કેટલો વધશે? આખો છે એ 180 હશે. અહીંયાથી અહીંયા સુધીનો ખૂણો 180. 90 તો અહીંયા ઉડી ગયો. આ થીટા છે તો આ વૈધો કેટલો? 90 માઇનસ થીટા. ઓકે, આ 90 માઇનસ થીટા છે તો મારે કોસ થીટા જોઈએ છે. તો કોસ થીટાની જગ્યાએ હું શું લઈ લઉં? સાઇન થીટા લઈ લઉં. અહીં કોસની જગ્યાએ હું શું કરી દઉં? સાઇન. પણ સાઇન શું લઉં? તો સાઇન 90 માઇનસ થીટા લો. ઓકે, સાઇન 90 માઇનસ થીટા, સાઇન 90 માઇનસ સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કેપિટલ આર છેદમાં સ્મોલ આર. હવે સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થઈ ગયો ને, જો તો કેપિટલ આર ના છેદમાં સ્મોલ આર. ખ્યાલ આવી ગયો? તો આ કોસ થીટાની કિંમત હું અહીંયા મૂકી દઉં છું. બરાબર. તો મને શું મળી જશે? તો b ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. ચાલો, તો અચળ પદો 12 લઈ લે. μ0 અપોન 4 ઇન્ટુ i છે એ પણ અચળ છે, રિંગમાં વહેતો પ્રવાહ છે એ અચળ છે, અપોન r સ્ક્વેર પણ અચળ, અને કોસ થીટાની જગ્યાએ હું શું મૂકી દઈશ? r અપોન કેપિટલ r ના છેદમાં સ્મોલ r. તો i ઇન્ટુ કેપિટલ R છેદમાં સ્મોલ r ક્યુબ થઈ જશે. હેને? કોસ થીટા એટલે શું થઈ જશે? r ના છેદમાં સ્મોલ r. તો સ્મોલ r અને r સ્ક્વેર ગુણાશે તો r ક્યુબ થઈ જશે. અંશનો r છે આ રીતે આવશે. અને ઇન્ટિગ્રેશન ઓફ dl. ચાલો, તો આનો ફાઇનલ જવાબ શું આવી જશે? તો b ઇઝ ઇક્વલ ટુ μ0 અપોન 4 ઇન્ટુ i કેપિટલ R છેદમાં r ક્યુબ ઇન્ટુ dl. રિંગની લંબાઈ થઈ જશે ને, dl બધા ખંડ જોડી દેશો તો આખી રિંગ બની જશે. રિંગની લંબાઈ કેટલી હોય? 2πr, પરિઘ જેટલી. તો 2π કેપિટલ R. તો જો સૂત્ર શું બન્યું? b ઇઝ ઇક્વલ ટુ μ0 2π, અહીંયાથી 2π ઉડી જશે તો શું થઈ જશે? i કેપિટલ R સ્ક્વેર અપોન 2 ઇન્ટુ r ક્યુબ. શું થશે? 2 ઇન્ટુ r ક્યુબ. હવે આપણને બધાને જ ખબર છે કે અહીં r છે એ શું છે? કર્ણ થશે. એટલે આકૃતિ પર જો r છે એ કર્ણ થઈ જશે. આ બાજુનો વર્ગ પ્લસ આ બાજુનો વર્ગ બરાબર r સ્ક્વેર થશે. તો r ઇઝ ઇક્વલ ટુ શું લખીશું? કેપિટલ R સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આખાની હાફ ઘાત થશે. હવે r ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો શું થશે? b ઇઝ ઇક્વલ ટુ μ0 i કેપિટલ R સ્ક્વેર અપોન શું થશે? 2 ઇન્ટુ r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2. હે ને? આ 3 ઘાત તો છે જ, અને આ 1/2 તો 3/2 ઘાત થઈ ગઈ. તો આ આપણું થઈ ગયું ફાઇનલ ઇક્વેશન ઓફ રિંગ વડે એની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હે ને? રિંગ વડે તેની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. આ એ શું છે? એના કેન્દ્રથી અંતર છે. એ શું છે? રિંગના કેન્દ્રથી અંતર છે. r શું છે? કેપિટલ R રિંગની ત્રિજ્યા છે. ઓકે, I શું છે? રિંગમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ છે. અને μ0 તો આપણને ખબર જ છે, અચળાંક છે જેનું મૂલ્ય કેટલું હોય છે? 4π × 10⁻⁻7 જેટલું હોય છે.
ઓકે, આ આપણને સૂત્ર મળ્યું. ઓકે, હવે આની અંદર કન્ડિશન છે. કન્ડિશન શું છે? સૂત્ર શું મળ્યું આપણને? તો બી ઇઝ ઇક્વલ ટુ, રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? મ્યુ 0 I r સ્ક્વેર અપોન 2 r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર રેસ ટુ 3/2. આ સૂત્ર મળ્યું ને? દિશા લેવી હોય તો દિશા પણ લઈ શકો છો. દિશા કઈ હશે? રિંગના સમતલને લંબ, હે, રિંગના સમતલને લંબ અક્ષ ઉપર કોઈ પણ ડાયરેક્શનમાં છે, તો વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરશે કે કઈ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હશે. વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરશે ને, કે નહીં? આઈડીએલ હતું ને, તો આઈડીએલ ક્રોસ આર, તો આઈડીએલ ક્રોસ આર ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે, આ બાજુ. એ ક્યારે હતું? જ્યારે ડીએલ તમે બહાર રાખ્યું, આર આ બાજુ રાખ્યું, તો આ બાજુ ત્રાસું મળ્યું. પણ આનો આ જ પ્રવાહ ખંડ છે, આ બાજુ વધતો તો ક્ષેત્રની દિશા કઈ થઈ જાય? આ બાજુ. જો તો અંદરની બાજુ ખંડ, દિશા કઈ? આ બાજુ. તો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન કઈ? આ બાજુ, નીચે અંદરની બાજુ આવે તા, અને આ દિશા છે એની એક્ઝેક્ટ ઊંધી સાઈડ આવે ને, અંદર. ડીએલ અંદર પ્રવાહની દિશા ઉલટાઈ જાય તો ડીએલ અંદર ચુંબકીય ક્ષેત્ર માટે સદિશ આરની ડાયરેક્શનમાં આપણે આંગળીઓ વળવાની. એટલે આ જે છે અંગૂઠો, હે, તો જો અંગૂઠો આની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં આવી ગયો. ઓકે, તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કેવું હોત? આ બાજુની ડાયરેક્શનમાં હોત. આ બાજુની ડાયરેક્શનમાં હોત તો શું થાત? આ બાજુની ડાયરેક્શનમાં તો એક ઘટક આ બાજુ મળે, એક ઘટક નીચે મળે. સેમ અહીંયાનો ઘટક છે એ શું થાત? 12 હોત ને, તો 12 હોત તો શું થાત? આ બાજુ, હે ને, 12 અને આમ ત્રાસું, તો એક્ઝેક્ટ આમ ઊંધો, તો એક આ બાજુ ઘટક મળે, એક ઉપર ઘટક, તો ઉપરનો અને નીચેનો તો એમ પણ નાશ થઈ જાય, હે ને, એકબીજાની અસર નાબૂદ કરી દે. ઉપર નીચેનો ઘટક તો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. તો આ બાજુની દિશામાં આવ્યું એની જગ્યાએ શું આવે? આ બાજુની દિશામાં. એટલે વિદ્યુત પ્રવાહ ખંડ છે એ કઈ ડાયરેક્શનમાં છે એના ઉપર આધારિત હશે ચુંબકીય ક્ષેત્રની દિશા. પણ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હશે? આ રિંગ છે, ધારો કે આ રિંગ છે, તો એના સમતલને લંબ બહાર તરફ અથવા તો સમતલને લંબ અંદર તરફ હોય, બેમાંથી એક ડાયરેક્શનમાં હશે. એને કેવો હશે? રિંગના સમતલને લંબ બહાર તરફ અથવા અંદર તરફ હોય. કોના ઉપર ડિપેન્ડ છે? વિદ્યુત પ્રવાહ ખંડની દિશા પર આધારિત છે, હે ને? લંબ હોય કન્ફર્મ, રિંગનું સમતલ છે ને લંબ બહાર તરફ કાં તો લંબ અંદર તરફ, બેમાંથી એક કન્ફર્મ. લંબ હોય કન્ફર્મ, પણ બહાર હશે કે અંદર હશે એ કોના ઉપર આધારિત હશે? જે ઓલો પ્રવાહખંડ હશે એના ઉપર આધારિત હશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આના તમે બે ખાસ કિસ્સાઓ લઈ શકો છો. ખાસ કિસ્સાઓ શું છે? પહેલો કેસ કે ભાઈ આપણે જો આ એ અંતર છે, આ એ અંતર બહુ દૂર હોય, તો આ જે આર છે એને અવગણી શકાય, હે, આર ને અવગણી શકાય ને? તો જો આર ઇઝ વેરી વેરી લેસ ધેન એ હોય તો શું થશે? એની સરખામણીમાં આર ને અવગણી શકાય.
તો આપણું સૂત્ર જે હવે બનશે એ કેવું બનશે? તો બી ઇઝ ઇક્વલ ટુ શું થશે? મ્યુ 0 I કેપિટલ આર સ્ક્વેર ઇન્ટુ 2 a સ્ક્વેર રેસ ટુ 3/2. 2 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ચાલો, તો મ્યુ 0 I આર સ્ક્વેર અપોન શું થઈ જશે? 2 કેન્સલ, તો 2a³ એને પહેલો કેસ છે કે ભાઈ અહીંયા a ની વેલ્યુ બહુ વધારે હોય. ઓકે, તો કમ્પેરેટિવ ટુ r, બરાબર, r ની સરખામણી સોરી a ની સરખામણીમાં r ને અવગણી શકાય. a ની સરખામણીમાં r ને અવગણી શકાય. અંશનો r ને અવગણતા નહીં, કારણ કે તો પછી 0 થઈ ગયું ને. સૂક્ષ્મ તો સૂક્ષ્મ મળશે, બહુ દૂરનું બિંદુ હશે તો શું થશે? સૂક્ષ્મ મળશે, પણ મળશે. ઓકે, ચાલો, આ પહેલો કેસ છે, બરાબર. મોસ્ટલી આપણે આ કેસ વિશે વધારે ચર્ચા આવતી નથી. મોટા ભાગે આ બીજો કેસ જે છે એના ઉપર સૌથી વધારે ચર્ચાઓ હોય છે. ઓકે, બીજો કેસ કયો છે કે ભાઈ જો r ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન a હોય તો શું r ની સરખામણીમાં a ને અવગણતા, ચાલો, તો a ને અવગણી નાખો તો શું થઈ જશે? આ સૂત્રની અંદર a તો નીકળી ગયો, તો b ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મ્યુ 0 I આર સ્ક્વેર અપોન 2 ઇન્ટુ આર સ્ક્વેર રેસ ટુ 3/2 થશે ને, રેસ ટુ 3/2. ઓકે, વર્ગમૂળ જશે, ઉડી જશે. ચાલો, 3 ઘાત થશે ને, 3 ઘાત ને 2 ઘાત ઉડી જશે, તો ફાઇનલ સૂત્ર શું થઈ જશે? મ્યુ 0 I અપોન 2r. આ મેઇન સૂત્ર છે, હે? એટલે આ કન્ડિશન જે થઈ એ કઈ થઈ? તો રિંગના કેન્દ્ર પર, અને આ કન્ડિશન થઈ કઈ થઈ ગઈ? રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની ચર્ચા થઈ. તો રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો મ્યુ 0 અપોન 2I જેટલું હોય, હે ને? રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 અપોન 2r હશે. હવે રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હોય? બરાબર, તો જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય, રિંગ છે, જે દિશામાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય એ દિશામાં આંગળીઓને વાળવાની. રિંગની અંદર જે દિશામાં પ્રવાહ વહેતો હોય એ દિશામાં આંગળીઓ વાળવાની, અને અંગૂઠો જે ડાયરેક્શન બતાવે એ ડાયરેક્શન કઈ થઈ જશે? ચુંબકીય ક્ષેત્રની દિશા થશે. અને જો તો મારે એક્ઝેક્ટ આ O પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ એક્ઝેક્ટ O પોઈન્ટ ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, તો હું શું કરીશ? પ્રવાહ જે દિશામાં છે એ દિશામાં આંગળી વાળીશ. તો જો આવી ગયું, હે ને? પ્રવાહની દિશામાં આંગળી વાળવાની, પ્રવાહની દિશામાં આંગળી વાળવાની, ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો દર્શાવશે. ક્લિયર? ઓકે. હવે પ્રવાહ આમ વહેતો હોય તો, આ તો આપણે બહાર તરફ વહે છે, આમ વહે છે ને. હવે પ્રવાહ આવી રીતે વહેતો હોય તો, આમ વહેતો હોય તો વિદ્યુત પ્રવાહની દિશામાં આંગળી વાળવાની, અંગૂઠો જે ડાયરેક્શન દર્શાવશે એ ચુંબકીય ક્ષેત્ર. ને સમતલ ને લંબ ખબર પડી, હે? ચાલો, તો આ થઈ ગયો નિયમ. બાયો-સાવરનો જ નિયમ છે, બરાબર? બાયો-સાવરનો નિયમ છે. જો અહીંયા બાયો-સાવરનો યુઝ કર્યો છે, પણ કોના માટે? વિદ્યુત પ્રવાહધારિત રિંગ માટે. પહેલો તાર માટે હતું. આગળના લેક્ચરમાં જે કાંઈ ચર્ચા કરી કોના માટેની હતી? તાર માટેની હતી. હવે આ તારને રિંગ બનાવી દીધી તો ખ્યાલ આવે છે ને? તારને રિંગ બનાવી દો છો તો ત્યારે ખાસ જોવાનું છે. તાર ધારો કે L લંબાઈનો છે અને એની રિંગ બનાવો છો, તો લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 2πr. કારણ કે રિંગની લંબાઈ કેટલી હોય? 2πr જેટલી, પરિઘ જેટલી. ઓકે, તો આમાં કન્ફ્યુઝ થવાનું નથી, બંને સૂત્ર યાદ રાખવાના છે, બરાબર?
કે ભાઈ સીમિત લંબાઈનો તાર હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, બરાબર છે. આ બંને યાદ રાખીને બંનેનું કોમ્બિનેશન કરી નાખો એટલે પતી ગયો. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ઓકે. તો અહીંયા આપણે થોડા ક્વેશ્ચન્સ લઈશું, બરાબર, થોડા ક્વેશ્ચન્સ લઈશું. ભાઈ કઈ રીતે આપણે આને યુઝ કરી શકાય. ઓકે. ભાઈ ખાલી રિંગના કેન્દ્ર ઉપર ખાલી રિંગ જ થોડી હશે, રિંગ અધૂરી પણ હશે ને, અડધી રિંગ હોય, બરાબર, પોણી રિંગ હોય. ઓકે. તો હવે આપણે જે ચર્ચા કરવાની છે એવી જ રીંગો માટે કરવાની છે. ઓકે. માની લ્યો એને અર્ધવર્તુળાકાર, અહીંયા એક્ઝામ્પલ લઈ લે. ઓકે. તો આપણને બધાને જ ખબર છે એક આખી રિંગ હોય અને અહીંયા કેન્દ્ર ઉપર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ છે. બરાબર નહીં હો રહા હે, આકૃતિ બરાબર દોરો. ઓકે. આ એનું કેન્દ્ર છે. તો કેન્દ્રમાં ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ રીતે. ઓકે. તો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો આ કેન્દ્ર ઉપર માની લો R, કેપિટલ R ત્રિજ્યાની આ રિંગ છે. I જેટલો પ્રવાહ છે આવી રીતે એન્ટી ક્લોકવાઇઝ પસાર થાય છે. ઓકે. તો આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર કેટલું હશે? તો હમણાં સૂત્ર થયું B ઇઝ ઇક્વલ ટુ μ0I અપોન 2R. R શું છે? રિંગની ત્રિજ્યા. R શું છે? રિંગની ત્રિજ્યા. હવે મને એમ કહો આ દિશા કઈ હશે? દિશા કઈ હશે? તો પ્રવાહની દિશાઓમાં આંગળીઓ વાળવાની, પ્રવાહની દિશાઓમાં આંગળીઓ વાળવાની. અંગૂઠો જે ડાયરેક્શન બતાવશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. પ્રવાહની દિશામાં આંગળીઓ વાળવાની. રિંગ હોય, ધ્યાન રાખજો, અહીંયા એક ખાસ બાબત ધ્યાન રાખજો. રિંગ હોય તો ત્યારે પ્રવાહની દિશામાં આંગળી વાળવાની છે, બરાબર, અને પ્રવાહની દિશામાં આંગળી વાળવાની છે. અને તાર હોય તો ત્યારે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખવાનો છે. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે ને? જો આ ધારો કે તાર છે I, આપણે આ ભણ્યા છીએ ને સાવરનો નિયમ, બાયો સાવરનો નિયમ કોઈ પણ તાર માટે. તો જો આ જે છે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં, તાર હોય ત્યારે અંગૂઠો પ્રવાહની દિશામાં, આંગળીઓ જે ડાયરેક્શનમાં વળશે એ ચુંબકીય ક્ષેત્રને. કારણ કે ચુંબકીય ક્ષેત્ર કેવો હશે? વર્તુળાકાર હશે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાં. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા આમાં કેવી હશે? આ રીતની હશે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે વર્તુળાકાર હશે, સદિશ B. ઓકે. યાદ રાખજો. ખ્યાલ આવે છે ને? ખબર પડી ને? જો ખાસ જોજો, અહીંયા છે ને આ તાર છે એ બહાર તરફ આ છે, એટલે રિંગનો આ છેડો છે પાછળની બાજુ છે, રિંગનો આ ભાગ છે એ આગળની બાજુ. એટલે તારની દિશામાં, પ્રવાહની દિશામાં, તારની અંદર જ્યારે પ્રવાહ પસાર થતો હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ જે ડાયરેક્શનમાં વળશે એ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર. ઓકે. ક્લિયર? રિંગમાં ઊંધું શું? પ્રવાહની દિશામાં આંગળીઓ અને અંગૂઠો જે ડાયરેક્શનમાં આવશે એ ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ડોટ હશે. હે? આ ઉગમ બિંદુ O છે, આ O બિંદુ ઉપર ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ડોટ. ડોટ એટલે કેવું થઈ જશે? બહાર તરફ નીકળતું. હે? બહાર તરફ નીકળતું. ઓકે. ચુંબકીય ક્ષેત્ર રિંગને લંબ બહાર તરફ હોય છે. હે? ડોટ એટલે બહાર તરફ, બરાબર. ક્યાં? કેન્દ્ર પર. યાદ રાખજો, આ ક્યાં ચર્ચા થાય છે? કેન્દ્ર પર. ઓકે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
તાર હોય ત્યારે અને રિંગ હોય ત્યારે, આ બંને વખતે જો ચુંબકીય વિદ્યુત ક્ષેત્ર છે, સોરી વિદ્યુત પ્રવાહ છે, ઈ આ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ કરતો હોય આઈ જેટલો, તો આના કેન્દ્ર ઉપર આની ત્રિજ્યા ધારો કે કેટલી છે, કેપિટલ આર છે, આ ઉગમ બિંદુ ઓ છે. તો શું કરવાનું? આંગળીઓને પ્રવાહની દિશામાં વાળવાની. રિંગ હોય ત્યારે આંગળીઓને વાળવાની છે, અને આંગળીઓને પ્રવાહની દિશામાં અંગૂઠો જે ડાયરેક્શન દર્શાવશે એ ડાયરેક્શન બરાબર ચુંબકીય ક્ષેત્રની છે અંદર તરફ હશે, અંદર તરફ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ચોકડી જેવું. ને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? ચોકડી જેવું. હે ને? ક્ષેત્ર તો એટલું જ હશે કેન્દ્ર પર. કેટલું હશે? B is equal to μ0I upon 2R. પણ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? રિંગના સમતલને લંબ. અંદર તરફ. ખ્યાલ આવે છે? ખ્યાલ આવી ગયો? હવે આ તો આખી રિંગ હતી ને, આખી રિંગ હતી ને, તો અહીંયા અડધી રિંગ આપી હોત તો, અડધી રિંગ આપી હોત તો માની લ્યો આપણને એક રિંગ આપી છે, नहीं मजा आया, અડધી રિંગ, ये भी नहीं मजा आया. માની લો અડધી રિંગ છે, આ એનું કેન્દ્ર છે. એક કામ કરો, એક ગોળાકાર દોરી દઈએ. बहुत खराब हूं मैं आकृति में. ओके, આ ગોળાકાર દોરી દો, આનું કેન્દ્ર થઈ જશે અહીંયા ક્યાંક, અહીંયા ક્યાંક. તો આનો અડધો ભાગ છે એને સાફ કરી નાખીએ આપણે. આધા ભાગ, અરે યાર, આધા તેરા આધા મેરા. ઓકે, તો આ અડધા ભાગ વડે, આ કેન્દ્ર O છે અને આની ત્રિજ્યા છે એ કેટલી છે? R છે. અને માની લો પ્રવાહ છે આ રીતે પસાર થાય છે, I. ઓકે, આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો તમને એવું કીધું છે ચુંબકીય ક્ષેત્ર અહીંયા કેટલું, હે ને? આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું. તો હવે જો પાછા થિયરી ઉપર આવો. થિયરીમાં શું હતું? આ સંકલન લીધું ત્યારે શું કર્યું હતું? 2πr હતું, હે ને? આ 2πr હતું ને, જો તો 2πr. તો 2πr ના કારણે અહીંયા શું થઈ જશે? હવે શું થઈ જાય? πr થઈ જશે. અડધી રિંગ છે ને, અડધી રિંગ છે ને, અડધી રિંગ છે એના કારણે શું થઈ જશે? અહીંયા πr થશે તો અહીંયા ઉપરનું પદ તો એઝ ઇટ ઇઝ રહેશે, પણ પાઈ જ કેન્સલ આવશે. શું થશે? 4r³ થઈ જશે. તો આપણું પદ જે છે એ શું થઈ જશે? μ0I r²/2 ની જગ્યાએ હવે શું આવશે? 4. ઓકે, અને કેન્દ્ર ઉપર લીધું છે એટલે એ તો 0 થઈ જશે. તો r² એક બે વખત ઉડી જશે. આ 3 ઘાત છે ને, કારણ કે 2 અહીંયા નીચે ઉડશે, આ r ને 3 ઘાત મળશે, તો 3 માંથી 2 ઘાત ઉડી જશે, તો μ0I/4r થઈ જાય. ક્લિયર? ખ્યાલ આવે છે? જો ન ખબર પડતી હોય તો ગણતરી કરીને જોઈજો, હે ને? આ સૂત્ર ખબર છે ને? તો μ0/4π ઇન્ટુ IR/r³. ચાલો, μ0/4π શું થશે? ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0/4π ઇન્ટુ IR/r³. આવું થશે ને? ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ શું થશે? DL.
ઓકે, ચાલો બી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ IR અપોન R ક્યુબ, અને આ DL છે એનું સંકલન શું થઈ જશે? પાઈ R થશે. હવે જો તો પાઈ કેપિટલ R થશે. અડધી રિંગ છે ને, અડધી રિંગ છે ને, તો પાઈ R થશે ને, કારણ કે આખી રિંગ હોત તો 2 પાઈ R, અડધી છે તો પાઈ R. તો B ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? મ્યુ 0 IR સ્ક્વેર અપોન 4R ક્યુબ. R છે એ સ્મોલ r શું છે? તો B ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 I કેપિટલ R સ્ક્વેર અપોન 4 કૌંસની અંદર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર આખાની 3/2. તો આના ઉપરથી એ તો 0 લેવાનો, કેન્દ્ર ઉપર શોધવાનું છે ને આપણે, એ તો 0 લઈ લેવાનો, આ તો 0 થઈ જશે. તો મને ફાઇનલ ઇક્વેશન શું મળશે? તો મ્યુ 0 I અપોન 4R. આ તો 0 થઈ જશે, આ 2 કેન્સલ આઉટ થઈ જશે, તો r ની 3 ઘાત થશે, r ની 3 ઘાત, અહીંયા 2 ઘાત ઉડશે, તો છેદમાં r આવત છે, આ 4 હતો. તો મ્યુ 0 I અપોન 4R. ખ્યાલ આવે છે ને? તો અહીંયા મ્યુ 0 I અપોન 4R. હવે પ્રવાહ આવી રીતે વહે છે, પ્રવાહ આ રીતે, તો પ્રવાહની દિશાઓમાં આંગળીઓ, અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે, તો આ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અંદર તરફની દિશામાં હશે. અહીંયા ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? હા કે ના? ખબર પડી કે ના પડી? ઓકે, ચાલો, તો આ થઈ ગયું અડધી રિંગ, મ્યુ 0 I અપોન 4R અંદર તરફ. હવે એક એક્ઝામ્પલ પાછું નવું લઈએ. જો આ મ્યુ 0 I અપોન 2R હતું ને, આખી રિંગ હતી ત્યારે શું હતું? 2R. મ્યુ 0 I અપોન 2R, હે ને? અડધી રિંગ કરી તો મ્યુ 0 I અપોન 4R થઈ ગયું, અડધું થઈ ગયું, અડધું થઈ ગયું ને? ધ્યાનથી જોજો. અહીંયા હવે આપણે જે રિંગ લઈએ છીએ એ રિંગ કેટલી લઈએ છીએ? હે ને? રિંગ કેટલી લઈએ છીએ? તો હવે પા રિંગ લઈએ છીએ I. તો આ એનું ધારો કે કેન્દ્ર છે અહીંયા ક્યાંક, તો આ એની ત્રિજ્યા છે R. ઓકે, આ રીતની રિંગ છે, પણ આ રિંગ કેટલી છે? પા રિંગ છે. પાનો અર્થ શું થશે? અડધાની અડધી. ચાલો આને આપણે વ્યવસ્થિત દર્શાવી દઈએ એટલે તમને વધારે આઈડિયા આવે. અરે યાર, ચાલો ઓકે, આ એનું કેન્દ્ર છે, આ કેન્દ્ર છે, અને આ બંને વચ્ચે રચાતો કાટખૂણો છે. એટલે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો છે કે આ અડધાની અડધી રિંગ છે. ઓકે, અને આમાં માની લો I જેટલો પ્રવાહ પસાર થાય છે, I જેટલો પ્રવાહ પસાર થાય છે, અને આની ત્રિજ્યા કેટલી છે? કેપિટલ R. તો કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ B ઇઝ ઇક્વલ ટુ શું થશે? સેમ વસ્તુ પાછી રિપીટ કરશું, મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ શું થશે? IR અપોન શું થશે? R ક્યુબ ઇન્ટિગ્રેશન ઓફ D સદિશ L, અથવા તો DL ખાલી લખી દો. મૂલ્ય શોધીએ છે તો DL, તો B ઇઝ ઇક્વલ ટુ હવે શું થઈ જશે? મ્યુ 0 અપોન 4 પાઈ ઇન્ટુ I કેપિટલ R અપોન આની કિંમત મૂકી દો. ચાલો, R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ શું થશે? પાઈ R બાય 2 હવે થશે ને? હવે લંબાઈ કેટલી થઈ જશે? પાઈ R બાય 2, પાઈ R બાય 2. ઓકે, તો B આ તો 0 છે. ઓકે, R સ્ક્વેર થઈ જશે, R સ્ક્વેર
આ 3 ઘાત થશે તો ઉડી જશે. તો અહીંયા પાઈ પાઈ કેન્સલ આઉટ થઈ જશે તો શું થઈ ગયું? જો μ0I upon 8R. જો અડધાનું એ અડધું થઈ ગયું અને આ અડધું. હવે એનું અડધું કરો તો યસ μ0I upon 8R. ઓકે, ખ્યાલ આવે છે ને? તો આપણે અહીંયાથી અહીંયા શું ભણ્યા છીએ એને આપણે આ રીતે પણ સમજાવી શકાય. ત્રિરાશિ મૂકીને શું કે જ્યારે 2π આખો ખૂણો હતો કેટલો હતો? 2π. હે ને? આખો ખૂણો કેટલો હતો? 2π. જો એક સાર્વત્રિક સૂત્ર મેળવીએ તો 2π જ્યારે જેટલો ખૂણો ધરાવતી રિંગ હોય તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે એ કેટલું હતું? તો μ0I upon 2R. અને આખી રિંગ હોય, આખી રિંગ 2π એટલે આખી રિંગ થઈ ગઈ ને. આ 2π નો ખૂણો છે આખી રિંગ થઈ ગઈ. તો 2π નો ખૂણો હશે તો B ઇઝ ઇક્વલ ટુ તમને શું મળે છે? μ0I upon 2R. તો થીટા ખૂણો હું લઉં તો ત્યારે મને આ B જે છે એ કેટલું મળશે? હે? તો આ B કેટલું મળશે? તો આનો આની સાથે ગુણાકાર છેદમાં આ આવું થશે ને. ચાલો આ લખી દો કેટલું. ત્રિરાશિ મૂકો, બહુ સિમ્પલી આવી જશે. B ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? આનો આની સાથે ગુણાકાર તો μ0I upon 2R into થીટા અને એના છેદમાં 2π. તો આ અંશનો છેદ છે છેદમાં જતો રહેશે તો B ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? μ0I upon 4πR into થીટા. આ આપણું સાર્વત્રિક ઇક્વેશન થઈ ગયું. અહીંયા થીટા છે ને એ રેડિયનમાં ઇઝ ઓલવેઝ રેડિયન. અને થીટા છે કેમાં લખવાનો છે? રેડિયનમાં લખવાનો છે. ઓકે, આ સાર્વત્રિક સૂત્ર થઈ ગયું. અને જો આમ યાદ ન રાખવું હોય તો B ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4π. આ તો અચળાંક જ થઈ ગયો ને. તો I upon R અહીંના છેદમાં ઇન્ટુ થીટા. સિમ્પલ. આ યાદ નથી રહેતો બરાબર, આખું ઇક્વેશન નથી. આ તો યાદ રહી જાય ને. μ0 upon 4π ઇન્ટુ I upon R. I જેટલો પ્રવાહ પસાર થાય છે, R જેટલી ત્રિજ્યા છે, તો I upon R ઇન્ટુ થીટા. રિંગ કવડી છે, રિંગનો ખૂણો કવડો છે. અને માની લો રિંગ છે એ કંઈક આ રીતની છે. હવે એ અહીંયા કેન્દ્ર અહીંયા ક્યાંક છે તો કેન્દ્ર છે એની સાથે બનાવતો ખૂણો થીટા હોય અને આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આના કેન્દ્ર ઉપર કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? μ0 upon 4π into I upon R into થીટા. થીટા ઇઝ ઓલવેઝ ઇન રેડિયન, યાદ રાખજો. હવે આ સૂત્ર છે એ આપણે આગળવાળા જે કંઈ સમીકરણો મેળવા છે એની સાથે અપ્લાય કરી શકાય છે. જોઈ લઈએ. તો માની લ્યો B ઇઝ ઇક્વલ ટુ અર્ધવર્તુળાકાર રિંગ હતી ને, તો અર્ધવર્તુળાકાર રિંગ માટે ખૂણો કેટલો થાય? પાઈ થાય. અર્ધવર્તુળાકાર રિંગ છે તો આ અને આ બે R, જો આ ને આ બાજુનો ત્રિજ્યા અને આ બાજુની ત્રિજ્યા, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? પાઈ થશે. અને આખે આખો અહીંયાથી અહીંયા સુધી પાઈ થાય ને, પાઈ થાય. ચાલો અપ્લાય કરી જો તો શું થશે? μ0 upon 4π into I upon R into થીટા, એટલે પાઈ લગાડી દો. પાઈ કેન્સલ. B ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? μ0I upon 4R. આવી ગયું. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો આ કોની માટે? અર્ધવર્તુળાકાર. ઓકે, હવે સેમ એની આગળનો જે ક્વેશ્ચન હતો આની માટે પણ અપ્લાય કરી જોઈએ. જો μ0I upon 4R આવી ગયું. આની માટે પણ અપ્લાય કરી જો. તો અર્ધવર્તુળાકાર હતો, હવે એની જગ્યાએ B ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4π into I upon R. હવે આનો ખૂણો કેટલો બનતો હતો? π/2. અહીંયા ખૂણો કેટલો બને? π/2. આ π/2 બનશે ને.
તો ચાલો π/2 ઇન્ટુ π/2 પાઈ કેન્સલ, તો b ઇઝ ઇક્વલ ટુ જો μ0I અપોન આ 2 ગુણ્યા 4 એટલે 8R μ0I અપોન 8R. સિમ્પલ છે, બહુ સિમ્પલ છે, હે ને? એક સાર્વત્રિક સૂત્ર મારે લેવું હોય તો આ સાર્વત્રિક સૂત્ર કઈ રીતે લઈ શકું? તો આ રીતે, આ ફોર્મમાં b ઇઝ ઇક્વલ ટુ μ0I ઇન્ટુ μ0 અપોન 4π ઇન્ટુ I અપોન R ઇન્ટુ થીટા. થીટા રેડિયનમાં રાખવાનું, યાદ રાખજો. થીટા હંમેશા કેમાં રાખવાનું છે? રેડિયનમાં રાખવાનું છે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો આઈ હોપ તમને આ વિડીયોની અંદર કોઈ પણ વર્તુળાકાર રિંગ આપેલી છે, કોઈ પણ ખૂણાની રિંગ આપેલી છે આવી રીતના. ઓકે, તો આના વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર શોધતા આવડી ગયો હશે કે ભાઈ એ રિંગનું કેન્દ્ર જે જગ્યાએ હશે તો ત્યાં આ રિંગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. ખ્યાલ આવે છે? ઓકે, છતાંય જો કોઈને ડાઉટ્સ હોય તો પ્લીઝ કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. આવા જ વિડીયો અમે લઈને આવતા રહીશું. ચાલો, ટેક કેર, ભણતા રહો, હસતા રહો. બાય બાય.